નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના જાગૃત નાગરિકને માહિતી મળી હતી કે સુરતના શેખ નાઝીમુદ્દીન સાહબુદ્દીન પાલનપુરના વિવિધ ગામોમાંથી મોટા પાયે બકરાની ખરીદી કરી તેને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યો છે। જે માહિતી આધારે અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર મુલટ ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જતા માર્ગ પર અન્ય મિત્ર સાથે આવી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી। બી ડિવિઝન પોલીસની ટીમે મુલટ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદર ક્રૂરતાપૂર્વક કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા હતા। જે અંગે જરૂરી આરટીઓના નિયમ અનુસાર પશુ પરિવહનનું પરમિટ ચાલક પાસે માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ કોઈ આધાર પુરાવાના રજૂ કરતા પોલીસે 45 બકરા મુક્ત કરાવ્યા હતા। તેમજ ટ્રક ચાલક ઇલિયાસ ખાન દિલાવર ખાન જાડેજા તેમજ સુરતથી મંગાવનાર અને પાલેજ ખાતેથી ભરી આપનાર સુરતના શેખ નાઝીમુદ્દીન સાહબુદ્દીન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।